નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત ભાગ 5. આપણે અગાઉના ભાગમાં આપણે વિભાજ્યતાની જુદી જુદી ચાવીઓની માહિતી મેળવી. સ્વાધ્યાય તમે તમારી નોટમાં લખી નાખ્યું હશે. હવે આપણે જોવા જઈએ તો કે સામાન્ય અવયવ. કે સામાન્ય અવયવમાં એવું છે કે આપણને જેટલી આપણે આગળના ભાગમાં અવયવ અને અવયવીની પણ આપણે માહિતી મેળવી છે, એવી જ રીતે આની અંદર છે સામાન્ય અવયવ. એટલે કે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવને શું કહેવાય છે? સામાન્ય અવયવ કહેવાય છે. એટલે કે અહીંયા લખું છું કે આપેલી શું કહેવાય છે કે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવને સામાન્ય અવયવ કહેવાય છે. સામાન્ય અવયવ કહેવાય છે અથવા તો કહે છે. બરાબર છે. જે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવને શું કહેવાય છે? સામાન્ય અવયવ કહેવાય છે. એટલે કે ધારો કે આપણે જોવા જઈએ તો કે 6 અને 18 ના અવયવ કયા કયા છે? બરાબર, આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો હોય કે 6 અને 18 ના અવયવ કયા કયા છે? તો આમ આપણે જોવા જઈએ તો કે 6 ના આપણા અવયવ કયા કયા થાય? તો અહીંયા હું લખું છું કે 6 ના અવયવ અને અહીંયા લખીશ 18 ના અવયવ. 18 ના અવયવ. બરાબર. ચલો 6 ના અવયવ પાડીએ તો 6 એકા 6. આપણે ક્રમમાં જોવા જઈએ 1 ગુણ્યા 6. 2 ના ઘડિયામાં આવે 2 તરી 6. 3 ના ઘડિયામાં 3 દુ 6 પણ આવી ગયું અને પછી 6 એકા 6. એટલે 6 ના અવયવ મને કયા કયા મળ્યા? તો કે 1 મળ્યો, 2 મળ્યો, 3 મળ્યો અને 6 મળ્યો. એવી જ રીતે જોવા જઈએ તો કે 18 ના અવયવ કયા કયા? તો કે 1 ગુણ્યા 18, 1 ગુણ્યા 18, 2 નવા 18. બરાબર છે. 3 6 18, 6 તારી 18 અને 9 દુ 18 ને 18 એકા 18. એ આપણને અહીંયા મળી ગયા. તો એવી જ રીતે આપણે જોવા જઈએ તો મને અવયવ 18 ના કયા કયા મળ્યા? તો કે 1 મળ્યો, 2 મળ્યો, 3 6 9 અને 18. તો આ અવયવ જે મળ્યા છે એ શેના મળ્યા? 18 ના મળ્યા. તો હવે આપણે જોવાનું છે કે સામાન્ય અવયવ કયા છે? તો કે અહીંયા હું જોવા જાઉં તો કે મને હું આ રીતે લખ્યા છે તો હું અહીંયા લખું છું તો તમને ખ્યાલ આવે કે 6 ના અવયવ અને 18 ના અવયવ. બરાબર. 6 ના અવયવ કયા કયા મળ્યા? તો કે 1 2 3 અને 6. જ્યારે 18 ના તો કે 1 2 3 6 9 અને 18. તો અહીંયા સામાન્ય અવયવ કયા કયા? સામાન્ય અવયવ સામાન્ય એટલે કે સમાન હોય એ. જો આની અંદર પણ 1 છે, આમાં પણ 1 છે, 2 અહીંયા છે, અહીંયા પણ છે, 3 છે, 6 છે. બરાબર. એટલે કે મને આ જે અવયવ મળ્યા છે એટલે કે 1 2 3 અને 6 એ શું થયા? મારા સામાન્ય અવયવ છે એમ હું અહીંયા કહી શકું. બરાબર છે. તો આ રીતે આપણે શું શોધી શકીએ છીએ? સામાન્ય અવયવ શોધી શકીએ. તો એવી જ રીતે ધારો કે હું જોવા જાઉં કે અહીંયા મને હું 8 અને 20 ના શોધું છું. તો અહીંયા જોવા જઈએ કે 8 અને 20 ના સામાન્ય અવયવ કઈ રીતે મળે? તો અહીંયા લખીશ અહીંયા કે 8 અને 20 ના અવયવ. 8 અને 20 ના અવયવ. બરાબર છે. 20 ના અવયવ. તો જો હું 8 ના અવયવ એટલે 8 એકા 8. બરાબર છે. 2 6 8 એટલે કે 4 પણ આવશે અને 8 એકા 8. એવી જ રીતે 20 ના અવયવ. 20 ના અવયવ 1 ગુણ્યા 20 એટલે 1. 2 ના ઘડિયામાં આવે 2 દાન 20 એટલે 2. 5 ના ઘડિયામાં આવે બરાબર એટલે કે 4 પંચા 20 અને પછી આવશે આપણે 20 એકા 30 એટલે 10 પણ આવશે ને 10 દુ 20 અને 20 એકા 20. તો હવે જોવા જઈએ તો આમ મને શું મળે છે? સામાન્ય અવયવ.
1 છે, 2 છે, 4 મળ્યો, બરાબર. તો એટલે 1, 2 અને 4 એ શું થયા? 8 અને 20 ના સામાન્ય અવયવ થયા. તો આ રીતે આપણને સ્વાધ્યાય 3.4 માં દાખલા નંબર 1 સામાન્ય અવયવ શોધો, તો એ રીતે આપણને શું આપ્યા છે? અહીંયા આ રીતે આપણે શોધવાના છે. તો એવી જ રીતે હું અહીંયા ધારો કે લઉં છું કે 56 અને 120 ના અવયવ, બરાબર. એટલે આપણને અહીંયા આપ્યા છે કે 56 અને 120 ના અવયવ, 56 અને 120 ના અવયવ. તો હું અહીંયા 56 ના અવયવ, અહીંયા 56 ના અવયવ પાડીશું આપણે. તો 1 ગુણ્યા 56, 1 ગુણ્યા 56, 1 ગુણ્યા 56 પછી શું આવે? 28 દુ 56 એટલે 2 ગુણ્યા 28, બરાબર. પછી આવશે 14 ચોક 56 એટલે 14, 4 ગુણ્યા 14 અને 7 ઈઠા 56, બરાબર. આમાંને શું મળ્યા? 56 ના અવયવ. એવી જ રીતે હું જોવા જાઉં તો કે 120 ના અવયવ, 120 ના અવયવ. તો 120 ના અવયવ કઈ રીતે મળે? તો કે 1 ગુણ્યા 20, 1 ગુણ્યા 120, તો એના અડધા કરવા જઈએ તો આપણે 60 દુ આવશે એટલે કે 2 ગુણ્યા 60, બરાબર. તો જો આપણે 2 વડે મળ્યું તો આપણને 3 વડે પણ મળશે એટલે 4 તારી 12 થાય એટલે 40 તારી, બરાબર. એટલે તે પણ મળશે. આમ જોવા જઈએ કે 3 ચોક પણ થશે, બરાબર. એટલે શું થયા? 30 ચોક 30 ચોક, બરાબર. એ પણ મળશે. 20 છંગ 120, 15 ઈઠા, બરાબર. અને 12 ગુણ્યા 10. આ મને શું મળ્યા? 120 ના અવયવ. એવી જ રીતે હું જોવા જાઉં તો અહીંયા હું લખું છું કે 56 ના અવયવ, 56 ના અવયવ. તો મને 56 ના કયા કયા અવયવ મળ્યા? તો કે 1, 2, 4, 7, 56, 28, 14 અને 8 પણ છે. એટલે અહીંયા લખું છું 8 અને 56. એવી જ રીતે હું જોવા જાઉં તો કે 120 ના અવયવ. તો 120 ના અવયવ તો કયા કયા મળ્યા? તો કે 1, 2, 3, 4, 6, 8, 10, 12, 15, 20, 30, 40, 60 અને 120. તો હવે આપણે શું શોધવાનું છે? તો કે સામાન્ય અવયવ, બરાબર. તો આપણને સામાન્ય અવયવ કઈ રીતે મળે? તો કે જે બંનેમાં સામાન્ય હોય તેને આપણે શું કહીએ? સામાન્ય અવયવ, બરાબર. તો આમાં જો 1 છે, આમાં પણ છે 2, 4, 8, પછી બીજા દેખાય આપણે, બરાબર. આટલા નથી, આટલા છે. તો હવે આપણે જોવા જઈએ તો આપણને કયા કયા મળ્યા સામાન્ય અવયવ? તો સામાન્ય અવયવમાં જોવા જઈએ તો આપણને કયા કયા મળશે? તો કે 1, 2, 4 અને 8. તો સામાન્ય અવયવમાં આપણને કયા કયા મળ્યા? 56 અને 120 ના 1, 2, 4 અને 8 એ શું થયા? બંનેના સામાન્ય અવયવ થયા. તો આ રીતે તમારે શું કરવાનું છે? દાખલા નંબર 1 જોવાનો છે. તો હવે આપણે એ પણ જોવાનું અને એના પછી દાખલા નંબર 2 છે, એમાં પણ આપણને 3 અંક આપેલા છે. એટલે કે જોવા જઈએ કે 4, 8 અને 12 એટલે 4 નો, 8 નો અને 12 નો ત્રણે ત્રણના તમારે શું શોધવાના? અવયવ શોધવાના. અને એમાંથી ત્રણે ત્રણમાં જે સામાન્ય હોય એ તમારે શું કરવાના છે? સામાન્ય અવયવ લખવાનો રહેશે. તો આ વાત કરી આપણે સામાન્ય અવયવની. તો એવી જ રીતે આપણે જોવા જઈએ તો એમાં શું છે? સામાન્ય અવયવી, બરાબર. તો આપણે અવયવ તો શું છે કે અમુક પ્રમાણમાં નિશ્ચિત છે, જ્યારે અવયવી આપણે નિશ્ચિત છે નહીં. એટલે તમે ગમે એટલી સંખ્યા શોધવા જાઓ તો એટલા તમને શું મળી રહી છે? અવયવી મળી રહે છે. તો એવી જ રીતે જોવા જઈએ તો હું અહીંયા લખું છું કે સામાન્ય અવયવી. શું આપણે શીખવાનું છે? સામાન્ય
અવયવી, બરાબર. સામાન્ય અવયવી એટલે શું કે આપેલી સંખ્યાઓના અનંત સુધી એટલે કે શું, જ્યાં સુધી આપણે ગણતરી કરી શકતા હોય ત્યાં સુધી, એ અનિશ્ચિત છે આપણે વાત કરીએ એટલે અનંત સુધી સરખા અવયવીને શું કહેવાય છે? અવયવીને તે સંખ્યાઓના સામાન્ય અવયવી કહેવાય છે. શું કહેવાય છે? સામાન્ય અવયવી કહેવાય છે. સામાન્ય અવયવી કહેવાય છે. તો એવી જ રીતે ધારો કે આપણે ઉદાહરણ જોવા જઈએ તો હું અહીંયા જોઉં છું કે 6 અને 9 ના અવયવી, અહીંયા લખું છું કે 6 અને 9 ના સામાન્ય અવયવી, બરાબર. સામાન્ય અવયવી એવી જ રીતે જોવા જાઉં તો હું અહીંયા લખું છું કે 6 ના અવયવી, તો કે 6 ના અવયવી કયા કયા આપણને ઘડિયો ખબર જ છે, એટલે કે 6 એકા 6, 6 દુ 12, 6 તારી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સિત્તા 42, બરાબર. હવે આગળ જતી નથી, આ અંક સુધી લઉં છું 42. તો એવી જ રીતે હું જોવા જાઉં તો કે 9 ના અવયવી, તો કે 9 ના અવયવી શું? 9 એકા 9, 9 દુ 18, 9 તારી 27, 9 ચોક 36, 9 પંચા 45, બરાબર. એ રીતે શું કરવાનું? તમારે આગળ જવાનું છે. તો એવી જ રીતે જોવા જઈએ તો આપણને અહીંયા મારો સામાન્ય મને અંક કયો મળે છે? તો અહીંયા જોઉં છું તો શું મળ્યો મને? આમ તો જોવા જઈએ તો જો અહીંયા 18, તો આમાં શું છે? 18. તો એવી જ રીતે અહીંયા મને શું મળ્યું? 36 મળ્યું છે. તો અહીંયા પણ શું છે? 36. તો આ મારા શું થયા? એ તો મને ગમે એટલી આગળ જેટલી સંખ્યાઓ આગળ વધારતી જઈશ એટલા મને શું મળતા રહેશે? એના સામાન્ય અવયવી મળતા રહે છે. એટલા માટે અહીંયા લખું છું કે મને 6 અને 9 નો સામાન્ય અવયવી બરાબર કયા થયા? તો કે 18 અને 36 શું થયા? સામાન્ય અવયવી થયા, બરાબર છે. તો આ જ રીતે આપણે શું કરીએ છીએ? સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી આપણે શોધ્યા. તો હવે જોઈએ કે જો બે સંખ્યાના સામાન્ય અવયવ એક હોય તો તેને સહ અવિભાજ્ય સંખ્યા કહે છે. કોઈ એક જ અંક આવતો હોય, બરાબર, એને શું કહેવાય? કોઈ એક જ અંકનો સામાન્ય અવયવ ફક્ત એક જ મળે તેને શું કહેવાય છે? સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. તો એવી જ રીતે આપણે જોઈએ કે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 3, બરાબર. દાખલા નંબર 3 માં આપણને આપ્યું છે કે જોવા જઈએ 6 અને 8 ના અવયવી, બરાબર. 6 અને 8 ના અવયવી એટલે તમારે શું કરવાનું છે? 6 ના અવયવી અને 8 ના, 6 અને આપણે 9 ના શોધ્યા ને, હવે 6 અને 8 ના આપણે શોધવાના રહેશે. તો આ જ રીતે આપણે શું મેળવી શકીએ છીએ? અવયવી મેળવી શકીએ છીએ. એના પછી હું વાત કરું તો એમાં આપણે બીજો એક આપણે દાખલો જોઈએ તો કે 12 અને 18 ના અવયવી. 12 અને 18 ના અવયવી આપણે આ પાઠ્યપુસ્તકનું પાના નંબર 59 પર આપ્યું છે. દાખલા નંબર 3 માં 12 અને 18 ના અવયવી, બરાબર. 12 અને 18 ના અવયવી, તો 12 ના અવયવી અને 18 ના અવયવી, બરાબર. તો આપણે 12 ના અવયવી જોવા જઈએ તો કે કયા કયા થાય? તો કે 12, 24, 36, 48, બરાબર. 12, 24, 36, 48, બરાબર. એ તમારે આગળ શોધતા જવાય. એવી જ રીતે 18 ના અવયવી જોવા જઈએ તો મને કયા કયા અવયવી મળશે? તો કે 18, 36, 54, 72, 18, 36, 54, 72, બરાબર. તો 72 તો આપણે જોવા જઈએ તો આપણને 72 પણ આપણે 12 ના ઘડિયામાં પણ મળશે જ ને, બરાબર છે. એટલે આમ જોવા જઈએ તો કે 72 પણ આપણને સંખ્યા મળે છે. પણ આની અંદર આપણે અત્યારે જે લખ્યા છે એની અંદર જોવા જઈએ તો મને કયા કયા સામાન્ય મળશે? તો કે મને અહીંયા આની અંદર શું મળે છે? 36 એ સામાન્ય અવયવ મળે છે. તો અહીંયા હું લખું છું કે સામાન્ય અવયવી આપણે અવયવી ભણીએ છીએ એટલે અવયવી એટલે કયા મળે? મને 36 મળ્યા. જો આગળ જઈશ તો મને 12 ના ઘડિયામાં પણ 72 આવે છે ને,
એવી રીતે આપણે 72 પણ મને શું મળે એ સામાન્ય અવયવી મળે પણ હું અહીંયા આટલે મેં 36 જ શોધ્યો છે એટલે હું ફક્ત અહીંયા 36 જ લખું છું તમારે આગળની સંખ્યાનો પણ તમારે શોધી અવયવી અને તમારે લખવાનો રહેશે એવી જ રીતે આપણે જોવા જઈએ તો કે દાખલા નંબર 4 એમાં શું છે કે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો બરાબર એટલે 3 અને 4 ના તમારે શું કરવાનું છે 100 સુધીના અવયવી શોધવાના છે અને તમારે શું કરવાનું છે સામાન્ય અવયવી લખવાના રહેશે તો હવે આપણે જોવા જઈએ તો કે સહઅવિભાજ્ય સંખ્યા બરાબર આપણે એકાદ દાખલાનો પણ જોઈ લઈએ કે દાખલા નંબર આપણને 5 આપ્યો છે જેમાં શું કહે છે સહઅવિભાજ્ય સંખ્યા કઈ છે બરાબર આપણે શું કહે છે સહઅવિભાજ્ય સંખ્યા આપણે અત્યારે જોયું અવિભાજ્ય સંખ્યા મેં તમને કીધું કે જે સંખ્યામાં એટલે કે જે અવયવ અથવા અવયવીમાં સામાન્ય અંક ફક્ત એક જ હોય તેને સહઅવિભાજ્ય સંખ્યા કહે છે તો એવી રીતે ધારો કે હું પહેલો જ આપણો દાખલો છે કે 18 અને 35 બરાબર એનો અવયવ કીધો છે એટલે કે 18 ના અવયવ અને 35 ના અવયવ બરાબર તો 18 ના અવયવ કયા કયા થાય તો કે 18 એકા 18 થાય બરાબર 9 દુ 18 થાય એટલે કે 2 બરાબર અને 3 6 18 થાય એટલે કે 3 અને 6 9 અને 18 બરાબર આપણને શું મળ્યા એ 18 ના આપણને અવયવી મળ્યા એવી જ રીતે જોવા જઈએ તો કે 35 ના અવયવ કઈ રીતે મળે તો કે 35 એકા 35 થશે બરાબર અને 5 સિક્કા 35 થશે એટલે કે 5 અને 7 અને 35 બરાબર તો આમાં જોવા જઈએ ને આપણે તો આપણને અહીંયા દેખાય છે તો કે સહઅવિભાજ્ય સંખ્યા એટલે કે સામાન્ય અવયવ આપણને કયો મળે છે તો કે છે 1 મળે છે બરાબર સામાન્ય અવયવ 1 મળે છે બરાબર આપણને સામાન્ય અવયવ કયો મળ્યો 1 મળ્યો બરાબર એટલા માટે 1 હોય તો તેને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય છે તો જવાબમાં લખું કે જે સંખ્યા એટલે કે એક સામાન્ય અવયવ હોવાથી તે સંખ્યા સહઅવિભાજ્ય સંખ્યા છે સહઅવિભાજ્ય સંખ્યા છે અથવા તો હોય એમ લખી શકો છો તો આ રીતે તમારે શું કરવાનું છે તમારું જે સ્વાધ્યાય છે એનો દાખલા નંબર 5 લખવાનો રહેશે તો આપણે દાખલા નંબર 6 ની વાત કરીએ તો કે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય હોય તો તે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય બરાબર 5 અને 12 નો ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 12 એટલે કે 60 થાય એટલે કે 60 વડે વિભાજ્ય છે તેમ આપણે કહી શકીએ અને એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તો 12 ના અવયવ પાડો ને એટલે તમને ખબર પડી જશે કે કઈ કઈ સંખ્યાને વિભાજ્ય છે બરાબર તો આમ જોવા જઈએ તો વિભાજ્ય છે એટલે તો આપણને એના અવયવ કયા કયા મળે તો 1 2 3 4 6 અને 12 બરાબર આ મળ્યા તો એ 6 સુધીને 1 2 3 4 અને 6 એ શું છે વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ તો આ રીતે આપણે આની અંદર આપણે શું મેળવ્યું સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી અને સહઅવિભાજ્ય સંખ્યા મેળવી તો આ તમારે શું કરવાનું છે સ્વાધ્યાય પણ આપણે અમુક દાખલા જોયા છે અને બાકીના તમારે તમારી નોટબુકમાં લખવાના છે આ ભાગ આપણે અહીંયા પૂર્ણ થાય છે